નમસ્કાર મિત્રો, હું છું મીતા. આપણા ગુજરાતી ઘરોમાં કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય કે પછી તહેવાર હોય ત્યારે લાપસી એટલે કે કંસાર અવશ્ય બનતો હોય છે. એકદમ દાણે દાણો છૂટો હોય તેવો, બિલકુલ ગઠ્ઠા વગરનો અને બિલકુલ ચીકણો ના રહે એવો કંસાર આજે આપણે એકદમ ટ્રેડિશનલ પદ્ધતિથી બનાવીશું. આવું એકદમ પરફેક્ટ કંસાર બનાવવાની કેટલીક ટિપ્સ પણ હું આજે તમારી સાથે શેર કરીશ. આ પહેલાં તમે ક્યારેય નહીં બનાવ્યો હોય ને પહેલી વાર જ જો બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ જ બનશે. ઘઉંનો લોટ, ગોળ અને ઘીમાંથી બનતી આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને એને ખૂબ જ શુભ પણ માનવામાં આવે છે. તો ચાલો તેને કેવી રીતે બનાવી તે આપણે જોઈ લઈએ. લાપસી બનાવવા માટેની દરેક સામગ્રી અહીં આપણે માપીને જ લેવાની છે. જો પરફેક્ટ માપથી બનાવશો ને તો જ લાપસી એકદમ સરસ બનશે. અહીં મેં 1 કપ અરાઉન્ડ 200 ગ્રામ જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે. તો આ લોટ છે એ લાડવા લાપસી માટેનો લોટ છે, જે ભાખરીના લોટ કરતાં થોડો વધારે કરકરો હોય છે. અનાજ દળવાની કોઈ પણ ઘંટી પરથી આ લોટ તમને ખૂબ જ આસાનીથી મળી જશે. અને જો તમારે ઘરે દળવો હોય તો ભાખરીનો લોટ હોય એના કરતાં થોડો વધારે કરકરો તમારે દળી લેવાનો. હવે લાપસી બનાવવા માટે આપણે જેટલો લોટ લીધો હોય એનાથી અડધું આપણે પાણી લેવાનું છે. અહીં મેં 1 કપ જેટલો લોટ લીધો છે તો એની સાથે મેં અડધો કપ જેટલું પાણી લીધું છે. અને લાપસીમાં ગોળ આપણે લાપસી જેટલી ગળી બનાવી હોય એ પ્રમાણે મિક્સ કરીશું. અહીં મેં અડધો કપ કરતાં થોડોક ઓછો 1/3 કપ જેટલો ગોળ લીધો છે. ગોળને આપણે એકદમ બારીક સમારીને લઈશું. અને સાથે મેં અહીં 1/4 કપ જેટલું ઘી લીધું છે. હું જ્યારે પણ મારા ઘરે લાપસી બનાવું છું ત્યારે ઘઉંના લોટને ઘીનું મોયણ આપીને લાપસી બનાવું છું. એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. તેલ જો કોઈ સ્મેલ કે ફ્લેવરવાળું હોય તો એની સ્મેલ પણ લાપસીમાં આવી જતી હોય છે. ઘીનું મોયણ આપશો તો એનાથી લાપસીનો ટેસ્ટ થોડો વધારે સારો બને છે અને લાપસી એનાથી બિલકુલ ચીકણી પણ નથી બનતી. એકવાર તમે ટ્રાય કરી જોજો. અત્યારે મોયણ માટે અહીં આપણે ફક્ત 2 ટેબલ સ્પૂન જેટલું જ ઘી લઈશું. હવે આ ઘીને આપણે લોટમાં બરોબર મિક્સ કરી દઈએ. તો અહીં મેં ઘીને લોટમાં બરોબર મિક્સ કરી લીધું છે. અને જો તમારી પાસે આવો કરકરો લોટ અવેલેબલ ના હોય તો તમે ભાખરીના લોટનો ઉપયોગ કરીને પણ લાપસી બનાવી શકો છો. તો લાપસી બનાવવા માટે અહીં મેં એક કઢાઈ લીધી છે. તમે જાડા તળિયાવાળી સ્ટીલની તપેલી હોય તો એમાં પણ લાપસી બનાવી શકો છો. તપેલી કરતાં કઢાઈ થોડી વધારે પહોળી હોય છે એટલે એમાં વરાળ પણ થોડી વધારે ભરાશે એટલે લાપસી જલ્દી ચડી પણ જશે. હવે જ્યારે લાપસી બનાવીએ ત્યારે લોટ અને પાણી એ બંનેનું પરફેક્ટ માપ જળવાઈ રહે એ ખૂબ જ જરૂરી છે. જો પાણીનું પ્રમાણ ઓછું હશે તો નીચે લાપસીને ચોંટી જવાના ચાન્સીસ પણ ખૂબ જ વધી જશે. અને લોટનો જે કરકરો દાણો છે એ થોડો કડક રહી જશે, બરોબર ફૂલશે નહીં. અને પાણીનું પ્રમાણ જો વધારે હશે તો એનાથી લાપસી એકદમ ચીકણી અને લુગદી જેવી બનશે, એકદમ છૂટી નહીં બને. તો અત્યારે મેં ગેસની ફ્લેમને એકદમ હાઈ રાખી છે. હવે અહીંયા ગોળ બરોબર ઓગળી જાય અને પાણી એકદમ ઉકળવા લાગે એ પછી જ આપણે તેમાં લોટ મિક્સ કરીશું. તો અહીં આપણું પાણી બરોબર ઉકળવા લાગ્યું છે. આમાં આપણે લોટ મિક્સ કરીએ એ પહેલાં 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું. પાણી ઉકળી ગયા પછી હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું. અને હવે પછીની આખી પ્રોસિજર આપણે લો ફ્લેમ પર જ કરવાની છે. આપણી તળપદી ગુજરાતી ભાષામાં આને આપણે લાપસીના આંધણ મૂક્યા કહેવાય. આમાં આપણે લોટ ઓરીએ એ પછી લોટને આપણે એમાં બિલકુલ મિક્સ નથી કરવાનો. 1 ચમચીની મદદથી આ રીતે વચ્ચે વચ્ચે થોડા ખાડા પાડી દઈશું. હવે આને ઢાંકી દઈએ અને આ રીતે લાપસીને આપણે 2 થી 3 મિનિટ માટે જ ચડવા દેવાની છે. અને ગેસની ફ્લેમને અહીં આપણે એકદમ લો જ રાખીશું. 2 થી 3 મિનિટ પછી લાપસીને આપણે ફરી ખોલીને જોઈ લઈશું. હવે અહીં મેં એક વેલણ લીધું છે. આ વેલણની મદદથી લાપસીને આપણે હલાવી લઈશું. તો લાપસી હજી અત્યારે એકદમ કાચી જ છે. આ રીતે તમે હલાવશો એટલે તમને ફીલ થશે કે એ હજી ચીકણી છે અને થોડી ભારે પણ લાગી રહી છે. તો આ રીતે લોટ અને પાણી બંને બરોબર મિક્સ કરી લીધા પછી હવે લાપસીને આપણે જ્યારે ચડવા દઈશું ત્યારે નીચે ચોંટી જવાના ચાન્સીસ પણ વધી જશે. એટલે વચ્ચે આપણે ગેસ પર લોખંડની આ રીતે લોઢી કે પછી માટીની તાવડી પણ તમે મૂકી શકો છો. એ મૂકી એની પર આ કઢાઈ મૂકીને લાપસીને હવે પછી આપણે ચડવા દઈશું.
હવે અત્યારે આને આપણે 5 મિનિટ માટે ચડવા દઈશું ને પછી આપણે તેને ચેક કરીશું. 5 મિનિટ થઈ ગઈ છે ને, હવે આપણે લાપસીને જોઈ લઈએ. ફરી એકવાર આપણે તેને વેલણની મદદથી આ રીતે હલાવી લઈશું. તો પહેલાં 3 મિનિટ ને પછી 5 મિનિટ, એમ કુલ 8 મિનિટ માટે લાપસીને અહીં આપણે એકદમ લો ફ્લેમ પર ચડવા દીધી છે. આ રીતે તમે વેલણથી હલાવશો એટલે તમને ખબર પડશે કે લાપસીમાંથી ચીકાશ બિલકુલ જતી રહી છે ને લાપસી સરસ એકદમ ચડી ગઈ છે. જુઓ, હવે આમાં આપણે જે પાણી મિક્સ કર્યું હતું એ બધું બળી ગયું છે ને લાપસી સરસ ચડી ગઈ છે. હવે આ લાપસી એકદમ ડ્રાય ના લાગે, કોરી ના લાગે, એટલા માટે એમાં આપણે 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું. હવે ઘી મિક્સ કર્યા પછી લાપસીને બરોબર હલાવી લઈશું અને ઘીનો સ્વાદ લોટમાં સરસ રીતે બેસે એટલા માટે લાપસીને ફરી 1-2 મિનિટ માટે આપણે ઢાંકીને થવા દઈએ. તો 2 મિનિટ પછી હવે આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. આ સ્ટેજ પર હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે અહીં ગેસને બંધ કરી દીધા પછી વચ્ચે આપણે જે લોખંડની લોઢી મૂકી છે એ હજી એકદમ ગરમ જ હશે. તેની પર લાપસીને મૂકીને આપણે થોડીક વાર માટે સીઝવા દઈશું. તો લાપસીને ઢાંકીને આપણે થોડીક વાર માટે સીઝવા દઈએ. અહીં મેં ગેસને નીચેથી બંધ જ કરી દીધો છે. બંધ ગેસ પર લોઢી ગરમ છે ત્યાં સુધી આપણે 5 મિનિટ માટે આને આપણે મૂકી રાખીશું. તો ગેસ બંધ કરી દીધા પછી લાપસીને આ રીતે તમે થોડીક વાર માટે સીઝવા દેશો તો એનાથી લાપસી છે એમાં થોડીક ભીનાશ બની રહેશે, એકદમ ડ્રાય નહીં બને. તો જુઓ, આપણી લાપસી ખૂબ જ સરસ બની છે, એકદમ ચડી પણ ગઈ છે ને એકદમ છૂટી પણ બની છે. અને આ રીતે એમાં થોડા ઘણા પણ જો કઠ્ઠા રહી ગયા હશે તો સહેજ ઠંડી થઈ ગયા પછી એમાં તમે આ રીતે હાથથી પણ ચોળી શકો છો. અને ફોકની મદદથી આ રીતે તમે નાના કઠ્ઠા રહી ગયા હોય તો તોડી શકો છો. જો એકદમ લીસી ને સ્મૂથ બની ગઈ. નવરાત્રિમાં માના નૈવેદ્ય માટે અને ધનતેરસના દિવસે પણ પ્રસાદ તરીકે આપણે લાપસી ચોક્કસ બનાવતા હોઈએ છીએ. તો એકવાર તમે આ રીતે પણ લાપસી બનાવી જોજો. ટ્રેડિશનલ લાપસીને એની પર આ રીતે બોરું ખાંડ અને ઘી નાખીને પીરસવામાં આવે છે. લાપસી થોડી ગળી બનાવી હોય અને એમાં થોડું વધારે ઘી નાખો તો એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. મિક્સ કરીને આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું. તો લાપસી 2 દિવસ સુધી સારી રહે છે. બીજે દિવસે ઠંડી થઈ ગઈ હોય તો એને તમે ઓવનમાં રીહીટ કરીને પણ એન્જોય કરી શકો છો. તો આવી એકદમ છૂટી, બિલકુલ ચીકણી ના હોય એવી પરફેક્ટ લાપસી બનાવવા માટે તમે જેટલો લોટ લીધો હોય એનાથી અડધું તમારે પાણી લેવાનું છે અને એમાં ઘીનું મોણ આપશો એટલે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે. અને એકદમ લો ફ્લેમ પર ચડવા દેશો એટલે નીચે સ્ટીક પણ નહીં થાય અને બિલકુલ કાચી પણ નહીં રહે. આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ યુઝફુલ થશે. તો આ રીતે બનાવો અને જો તમારી લાપસી ખૂબ જ સરસ બને તો આ વિડીયો તમે બીજા લોકો સાથે શેર કરવાનું પણ ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.